દુનિયામાં માણસ જીવન જીવીને ઘણું બધું કાર્ય કરે છે, પણ જો પોતાના મોક્ષનું કાર્ય કોઈ પણ હોય તો આવી ભગવાનની કથા વાર્તા સત્સંગ છે. સત્સંગ માણસના જીવનની અંદર આવે, સારા ગુણ આવે, ધર્મ આવે માણસની અંદર, વ્યસન આપણા જાય, પાપ જાય, ભગવાનની નજીક જવાય. આપણે ભાગવત જેવો ગ્રંથ આપણે કઈ 2 દાડા પહેલા કથા કરી હતી અહીંયા કે શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ આપણને સાંભળવા મળે. ભગવાનની વાણી છે અને એ ગ્રંથની અંદર જે કંઈ વ્યાસ ભગવાને લખ્યું છે એ શાસ્ત્ર માત્રનો સાર લખ્યો છે. 5મા સ્કંધની અંદર ઋષભદેવ ભગવાનની પણ કથા આવે છે. ભગવાન ઋષભદેવ પોતે એમના દીકરા 100 પુત્રો હતા. પહેલાના જમાનામાં મંત્રથી દીકરાઓ થતા અને 100 દીકરાને રોજ ઉપદેશ આપતા. આ કથા સાંભળીને આપણે લઈને જવાનો છે. કંઈક પારાયણ તો કાલ કે ભમદાડે પૂર્ણાવંતી થઈ જશે, પણ આપણી પૂર્ણાવંતી થવાની નથી, પારાયણની પૂર્ણાવંતી થાય છે. આપણે તો જ્યારે ભગવાનના ધામમાં જઈને ત્યારે આપણી પૂર્ણાવંતી થઈ કહેવાય. ભગવાન ઋષભદેવ એમના દીકરાને શું વાતો કરે છે કે હે દીકરાઓ, નાયમ દેહો દેહ ભા જાંદ્રો લોકે કષ્ટાન કામા અર્હતે વિડભુજમી તપો દિવ્યમ પુત્ર કા એન સત્વમ. આ દુનિયામાં વિષયો છે ને એ તો જનાવરને પશુ પણ ભોગવે છે. ભગવાનનું દિવ્ય સુખ તમે લો, એવું તપ કરો તમને ભગવાન પ્રાપ્ત થાય. આ ભાગવતનો સાર બધો આપણને આ મહારાજ સંભળાવે છે, જનક મહારાજ. આખું ભાગવત તો ન સમજાય, પણ એના સાર રૂપે ભગવાનનો આશરો કરવો અને વ્યાસ ભગવાને સર્વે શાસ્ત્રનો સાર સમજાયો છે. ભગવાનની શરણાગતિ લેવી, ભગવાનનો આશરો કરવો, ભગવાનનું બળ લેવું. મહાભારતમાં અર્જુનને મારી નાખવાની ભીષ્મ પિતાએ વાત કરી. કૃષ્ણ ભગવાને ચિંતા થઈ અને કૃષ્ણ ભગવાન અર્જુનને જ્યારે આશ્વાસન દેવા આવે છે અને અર્જુન તો જમીન ઘસઘસાટ ઊંઘી ગયા હતા. ભીષ્મ પિતાએ કીધેલું કાલે અર્જુનને હું મારી નાખીશ ને તો એને ઊંઘ આવી ગઈ. ભગવાન પરમાત્માને જગાડે છે, તને ઊંઘ કેમ આવે છે? કે ભગવાન તમે જાગો છો ને એટલે મને ઊંઘ આવે છે. ભગવાનના ખોળે બેઠો ને નિર્ભય થઈ ગયો. પ્રહલાદજી ભગવાનના ખોળે બેઠા હતા, ધ્રુવજી ભગવાનના આશરે હતા. આપણે પૈસાનો આશરો હોય, અધિકારીઓનો આશરો હોય, હગાવાલાનો હોય, પણ ભગવાનનું જેને બળ છે ને, આખા વિશ્વનું બળ એની આગળ વામળું થઈ જાય છે. પાંડવો ભગવાનના ખોળે આવી ગયા તો નિર્ભય થઈ ગયા, ભગવાને રક્ષા કરી લીધી એની. હનુમાનજી રામના આશરે આવ્યા તો હનુમાનજીના મંદિરો ગામડે ગામડે થઈ ગયા. દાદા ખાચર ગઢડામાં થઈ ગયા, ભગવાનનો આશરો એની રાખ્યો. આજે માણસ બધા દેવ દેવીઓ બધા બરાબર છે, કોઈ ખોટા નથી, કોઈની નિંદા ના કરાય આપણે, પણ ભગવાનનું બળ લો ને બધાનું બળ આવી જાય. થળિયામાં પાણી રેડો ઝાડના, આખા વૃક્ષ લીલું રહે. મૂળમાં પરમાત્મા છે ને, એનો એક આશરો આપણે, એની શરણાગતિ, અનન્ય શરણાગતિ, ભગવાનની શરણાગતિ. લે જે કાંઈ ભગવાન મારા માટે કરે છે સારા માટે જ કરતા હોય. દુઃખ આવે કે સુખ આવે ભગવાનની ઈચ્છાની વાત છે, પણ આની મને હેરાન કર્યો, મને આ નડે આમ તેમ, એ આશરો નથી ભગવાનનો. આપણા સ્વામિનારાયણના સત્સંગીના બેન એક બેઠા હતા, અનેક ભાઈ જ્યોતિષ આવ્યા. બેનને કહે છે લાવો તમારો હાથ જોઈ દઉં. બેન કે ભાઈ અમે કોઈને હાથ બતાવતા નથી, અમારા પ્રારબ્ધ તું ફેરવી શકવાનો છે, અમારા નસીબમાં લખ્યું એ તો ફેરવી શકવાનો છે. એ કે લાવો ને જોઈ દઉં, કાંઈક નહીં કહું તમને. પેલા બેન કે મારા હાથને અડીશ નહીં. તું કે હું કહેવા માંગે છે? તમારા પતિને 7.5 હાથની પનોતી બેઠી છે, તે શું થશે? કે ગામત્રા કરવા પડશે, હવન કરવો પડશે, આ વિધિ કરવી પડશે. પેલા સ્વામિનારાયણના સત્સંગીની બેન હતા ને, તો નિષ્ઠાવાળાને સમર્પણ હતા ભગવાનને. એની વાત કરી કે પનોતી તો તને બેઠી છે, 1:30 વાગ્યા સુધી રખડે ખાવા ભેગો નથી. મારો પતિ તો 2 બાજરાના રોટલા ને ભેંસનું દૂધ ખાઈને વાડામાં લીમડા હેઠે હોઈ ગયો ખાટલા. પનોતી તમને બેઠી ફરી ફરી કરો છો. ભગવાનનો આશરો હોય એનો વાળ વાંકો ન થાય ક્યાંય. મનુષ્ય દેહે કરીને આ કરવાનું. તમારે આગળ કરોડ રૂપિયાની ગાડી હોય પણ પુલ ન હોય તો નદી પાર કરી શકો? પણ 50 રૂપિયાના પાટિયા હોય ને લાકડાના, બાંધી દો ને તો પાર પડી જાવ. આ દુનિયાની કોઈ વસ્તુ મોક્ષ માટે કામમાં નથી લાગવાની. તમે સરપંચ થાવ, ધારાસભ્ય થાવ કે દુનિયાના રાજા થઈ ગયા,
કાલ હવારે સંસારમાં મુઠ્ઠી રખ્યા આપણી થઈ જવાની છે. મોક્ષ કરી લીધો, ભગવાનને પ્રસન્ન કર્યા, ભગવાનને રાજી કર્યા, એના માટે આ શરીર ભગવાને આપ્યું છે. અને શરીરથી આપણો મોક્ષ ન થયો તો જનાવરમાં આપણામાં મર્યા પછી કઈ તફાવત લાંબો નથી. જીવનની અંદર આ કરી લેવા જેવું છે ભાઈઓ. આ હટર પટર કરવા રહ્યા ને દુનિયાનું, અને કાલે આવડતા પતી ગઈ પછી તમારા હાથમાં કે મારા હાથમાં કઈ નથી. મોક્ષ મેળવવો જોઈએ ગમે ત્યાં જાઓ દુનિયામાં. દુનિયા માત્રના દુઃખ ભલે આવી જાય, ભગવાન તેડવા આવે એવું જીવન બનાવવું આપણે. મનનો કચરો જાવો જોઈએ. એક ભાઈ આવી ભાગવતની કથામાં આવે ને હું કે મને કઈ યાદ નથી રહેતું, પુરાણી કે તોય બેહો. એ કે મને યાદ જ ન રહે, કાંઈ બેહું ઘરે બેહું, ફેર શું પડવાનો છે, એક શબ્દ યાદ તો રહેતો જ નથી. કે આ ટોપલો છે ને ચાણવાસીદાનો, એમાં પાણી ભરી આવો, જાઓ પછી જતા રહેજો ઘરે. હવે હુંડલામાં પાણી આવે, બી ઘાસના હુંડલામાં પાણી ભરાય, તગારમ ભરાય. એ કે નો આવે કે તારે બુદ્ધિ નહીં વાપરવાની, જવાનું. 4-5 વાર પાણી ભર્યું તળાવમાં, ઘાસના ટોપલામાં તો પાણી તરત નીકળી જાય. પાછો લાવ્યા કે આમાં પાણી ન આવે, કે પાણી ન આવે પણ ટોપલો ચોખ્ખો થઈ ગયો કે ન થઈ ગયો, સાણ બધું ધોવાઈ ગયું, ટોપલો ચોખ્ખો થઈ ગયો. કાંઈ યાદ ન રહે ને તોય તમારા ટોપલા ચોખ્ખા થઈ જાય. બેહો પોદળો પડે ને ધૂળ લઈને ઉખડે, કહેવત છે આપણે. અહીં બેહો ને કાંઈક પરિવર્તન આપણામાં આવે. કથામાં બેહવું જોઈએ, સત્સંગ કરી લેવો જોઈએ. આજે મનને સાફ કરવાની દવા દુનિયામાં કોઈ નથી, આ સત્સંગ. મહાન પુરુષનો સત્સંગ કરવો જોઈએ. જગત ગુરુ શંકરાચાર્ય થઈ ગયા, એની આ વાત લખી છે. સળંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાસુ પદ્યમસુ ગદ્યમ કરોતી મનસેન લગ્નમ ગુરુ રંગરી પદ્મે તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તત. જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન શંકરનો અવતાર હતા. એની વાત લખી આખા વેદ મોઢે કર્યા હોય, પણ ગુરુના શરણોમાં જો મન નથી લગાવ્યું તો જીવનમાં કાંઈ કર્યું નહીં. તમે કાંઈ જ કર્યું નથી. દરેક તુલસીદાસ પોતે આ વાત કરે છે કે રામને મળવું છે, સરનામું છે, રામ મળશે નહીં. તમે રામ રામ કરીને મરી જશો ને આખી જિંદગી. આજે તમે મુંબઈ ઉતરો ને તમારા હાળા રહેતા હોય, પણ એડ્રેસ ના હોય ને ફોન નંબર ના હોય, અને ટેક્સી બેહીને કહો કે મારા હાળાને ઘરે લઈ જાઓ, તે ટેક્સી વાળાને ખબર તમારા હાળો ક્યાં રહે છે, સરનામું જોઈ કે ના જોઈ. એમ ભગવાનને મેળવવાના એડ્રેસ ક્યાં છે? તુલસીદાસ બતાવે છે કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ. ભગવાનને મેળવવા ઉદાસીનતા આવી છે જીવનની અંદર. આ તો ભેંસ દોવાનો છે ને ઉદાસ થઈ જાય, કઈ ઘરમાં કઈક પ્રશ્ન થાય ને ઉદાસ. ભગવાનને મેળવવા ઉદાસ કોણ થયો દુનિયામાં? તુલસી શોધી લે સંગત સંત કી રામ જીનો કી પાસ. જેના ઘરે ભગવાન છે એવા સંતને તો શોધી લે. એ એડ્રેસ બતાવ્યું આપણે. ભગવાનને મેળવવાનું આ સરનામું છે. જો તમે મોટા ભાગના ઘણા બધા ઉંમરવાળા છીએ અહીંયા, છે કે નહીં? ઘણા નોટિસો આવી ગઈ છે. હવે જો આપણો મોક્ષ નથી થયો બરાબર, અત્યાર સુધી થયો છે, અને હવે થોડા વર્ષમાં નહીં થાય તો ફરીના શરીર છે. જાગી જવું જોઈએ, બધાને ચેતી જવું જોઈએ. કલ્યાણ માટે, મોક્ષ માટે તમે કાંઈક ઉપાય આપણે કરવા જ જોઈએ. એના માટે તમારા પરિવારને સુખી કરવો હોય તો એના માટે ધર્મપરાયણ રહેવું જોઈએ, સંતનો સમાગમ કરવો જોઈએ. કથા સાંભળો છો બરાબર છે, કથાનો મર્મ છે ને મહાન પુરુષો સમજાવે છે. એક શેઠે મંદિર બાંધ્યું, મોટું શિખર બનાવ્યું, એના ખર્ચે આખું ગામ ધુમાડો બંધ કર્યો. અને એ શેઠ જયારે મૃત્યુ પામ્યા ત્યારે એના દીકરાને બહુ જ ખરાબ હાલત આવી ગઈ ભીખ માંગવાની. ચોપડા તપાસે કે દાદા કઈ મૂકી ગયા છે કે નહીં, કઈ લખ્યું છે? ચોપડામાં લખ્યું હતું શિખરની અંદર 1 લાખ રૂપિયા દાટ્યા છે. શિખરમાં લાખ રૂપિયા મૂક્યા છે એ જમાનાના. એટલે છોકરાએ વિચાર કર્યો કે આપણે શિખર તોડી નાખીએ અને પૈસા કાઢી લઈને પછી 2-4 હજારમાં શિખર તો કરી નાખશું પાછું. અને શિખર તોડ્યું ને 1 રૂપિયો નીકળ્યો નહીં. ગામવાળાએ કીધું કે દેવતાના છોકરા કોલસા થયા, દીવા તેડે અંધારું. એને ડોહાએ મંદિર કર્યું ને અમારે વાળે તોડી નાખ્યું. ગામમાં તમારી જેવા ડાયા માણસે વાત કરી કે શિખર તોડે એવા છોકરા તો અધર્મી તો નથી, પાપી. પૂછી તો ખરા કે અમારા દાદા લખી ગયા છે કે શિખરમાં રૂપિયા દાટ્યા એટલે એમ તોડ્યું છે. બતાય મને ચોપડો.
માગશર મહિનાની વદ આઠેમ આવે અને હવારમાં 10 વાગે પૈસા મૂક્યા છે એવું લખેલું. પેલા કીધું કે હું તને પૈસા આપું તું શિખર સણાઈ નાખી. માગશર મહિના સુધી રાહ જો. શિખરનો પડસાયો પડે ને ન્યા ખોદવાનું હોય. અને પડસાયો છે ને હવારનો હારનો નોખો નોખો હોય શિયાળા ઉનાળાનો. એ માગશર મહિનાની આઠેમ આવે ને એ વખતે 10 વાગે ખોદે ને શિખરનો પડસાયો હેઠે પડે જમીન ઉપર. ન્યા રૂપિયા દાટેલા હતા. પૈસા તો હતા પણ ખબર પડતી નહોતી ક્યાં દાટ્યા છે. શિખર તોડ્યું એમ આપણે બધા હું શિખર તોડીએ પછી ક્યાં મોક્ષ છે ક્યાં આપણું કલ્યાણ છે એમને ફરિયાદ કરવાનું, મોક્ષ કરી લેવાનો. તમારા આયર ભાઈઓ ઉપર અમારે લેણું બહુ છે, ખબર નહીં. અમારે સાધુ છે આયરો. અમારી સંસ્થામાં બીએપીએસ સંસ્થામાં તમારા આયરો સાધુ છે કે નહીં? દેવાભાઈ યોગી કૃષ્ણ સ્વામી, નિષ્ઠિક વરદ સ્વામી, ગોંડલ ગુરુ, ઘણા સંતો છે તમારે. અને તમે આયર ભાઈઓ પર પ્રેમ ભાવો એટલે ફરીને આવ્યા પાછા કથા કરવા. રાત્રે જ કરી ગયા હતા એકવાર. નંદલાલ ભાઈ નો પ્રેમ હતો તો સત્સંગ તમે કરો છો તો ખાવાનું તો છે જ. તમે કેટલાય જન્મથી ખાધું ને પાછા ભૂખ્યા હાજે થઈ જવાના કે નહીં? ખાધેલું કાયમ આનંદ રહે છે. અરે પેટમાં લાડવા પડ્યા હોય ને પછી આનંદ આવે 10 મિનિટ પછી અંદર ગયું એટલે પૂરું. આ જીભને થોડોક અવાજ આવે થોડો ટાઈમ. આ ખાધું ને જેની જ્ઞાન પછાયું ને એની જન્મ જન્મની ભૂખ મટી જાય પછી એને કઈ કરવા નથી રહેતું. માટે આ દેહ ભગવાને આપ્યો છે એ મોક્ષ માટે જ આપ્યો છે, બીજો કાંઈ આનો ઉપયોગ નથી. એક રાજાને ગાળું દીધી એક ભાઈ, એટલે એને ગઢમાં પૂર્યો, જેલમાં ન પૂરે. આંધળાને ખાવા દેવું પડે દોરવા. 25 ગાઉનો કિલ્લો હતો, કિલ્લો રાજને. એક દરવાજો નીકળી જતી હતું. આંધળાનો દરવાજો જડે, દિવાલે હાથ દેતો દેતો, તમારે જેવા ભાઈ કીધું દિવાલે હાથ દેતો દેતો હાલ લેતો તને અઠવાડિયે દરવાજો મળશે. ભાઈ હાથ દેતો 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 હાલ્યો ને, દરવાજો આવ્યો ને ત્યારે મચ્છરા કરડ્યા ને તે ખંજવાળ આવી. તે ખંજવાળતા ખંજવાળતા હાલવાનું ચાલુ રાખ્યું. દરવાજો ગયો ને પાછો હાથ મૂક્યો. સકડાવો રહ્યો કે નહીં ભાઈ પાછો? એમાં મનુષ્ય અવતાર છે ને એ દરવાજો છે આપણા કલ્યાણ માટેનો. અને ખંજવાળ્યો શું આવે છે? રાજકારણમાં નેતા થઈ જવું છે, રૂપિયા વાળા થઈ જવું છે હવને, અને આમ સમાજમાં મોટા થઈ જાવ. ભાઈ ગમે તે એ બધું રવા દો, તમારું કલ્યાણ કરી લો. નરસિંહ મહેતા એ કર્યું. કરો એનું કઈ વાંધો નથી, કરે ને સારું કરે બિચારા. સમાજ સેવા કરો એ ખોટી નથી, પણ જીવનું બગાડીને સમાજ સેવા ન કરશો. તમે કોઈકની જાનમાં ગયા હો અને કપડા બગડે, જે સારું કે નહીં સારું તું કે? હા મેં પોગી ગયા છોકરીને પણ જાન લઈને પોગી ગયા બસમાં, અને કોઈ કીચડ ઉડાડે નવા લુગડાને, મોટરસાયકલ નીકળે કે કીચડ ભર્યો હોય, કેવું મોઢું થઈ જાય આપણું. કપડા બગડે સારું? કપડા બગડે સારું કે કોટ નીકળે સારું? કે તું કપડા બદલી નખાય, કોટ કઈ બદલાય? ડાઘા પડ્યા હોય. કોટ નીકળે સારું કે ગાંડો થઈ જાય એ સારું? કોટ નીકળે સારું. ગાંડો માણે કોણ બે? ગાંડો હારો કે મળદું સારું? મળદા જોડે કઈ ઘરવાળી નો બે. તમે રાત્રે જો ઉપડી ગયા હો ને તો તમારે ઘરવાળી બીવે કે આ વળગ છે રાત્રે મને એકલું. એમાં હાથ ઊંચો આમ થાય ને તો પતી ગયું. મળદું થાય એટલે શું થાય છે? મરી જાય એટલે થાય છે હું? જીવ નીકળી જાય છે, શરીર પડ્યું. બે જુદું થાય છે ને. એમાં આપણે કોણ છે? તમે પેલી લાઈનમાં બેઠા જ કયો, તમે કોણ છો? પડ્યું રહી કે જતું રહી? અવળું ન જોઈ જશો, તમને જ પૂછું છું. તમને પગ ઉપર પગ ચડે તમે બેઠા એની વાત કરું છું. અઘરા પ્રશ્ન આવે ને ત્યારે બીજા આ કથા શું કરે ખબર? માણસ કથા સાંભળે ને કે આ કથા આને લાગુ પડે, અને આ કથા આ ભાઈને લાગુ પડે. મને તો પ્રસાદ લાગુ પડશે. બધાને લાગુ પાડવાની છે. જીવ નીકળી જાય છે, આપણી જ વાત કરીએ છીએ મોક્ષની. એ નીકળી જાય એ આપણે છે કે પડ્યું રહી આપણે છીએ? કેવો તમે? હે શું નીકળી ગયું એ આપણે છીએ? બરાબર છે છોકરાઓ? કે કોઈ વિચાર્યું નથી આવું? નીકળી જાય આપણે જીવ છીએ. કલ્યાણ કોનું થાય છે? શરીરનું કે જીવનું? જીવનું. ભગવાનના ધામમાં જીવ જાય, શરીર તો સંસારમાં જઈને રખ્યા થઈને ઉડી ગઈ. કેટલાને બાળ જાય, રખ્યા ઊંચી નથી થતી. હવે આપણે બે માંથી એક તત્વ છે. કયું તત્વ આપણે છે? જતું રહે. અને શ્રમ કોના માટે કરી છે આખી જિંદગી?
પડ્યું રહે એના માટે, શરીર માટે. જે શરીર આપણું સ્વરૂપ નથી, હાડ પિંજર છે, આ ચામડા છે, મળમૂત્ર ને લોહી ને પાસ પરવું ભર્યા છે, જેની રાખ થઈ જવાની છે ને એના માટે આખી જિંદગી જીવી ગયા. અને ભગવાનના ધામમાં આપણો જીવ જવાનો છે એના માટે આપણે વિચારતા નથી, ઉપાય કરતા નથી. એ અજ્ઞાન છે આપણું. બે માંથી એક આપણે તત્વ છે, બરાબર છે ને? જતું રે ઈ પડ્યું રહી આપણે, આ પેકિંગ છે શરીર આપણું. તમે બોક્સ ને બટકા ભરો, હવાજ આવે કે પેંડા ખોલવા જોઈએ? બોક્સ ને સાંટા કરો, પેંડા ને હવાજ આવે? શરીર પેકિંગ છે આપણું. આત્મા ને પરમાત્માનું સાચું જ્ઞાન આપણને થાય. ભગવાન હું તત્વ છે ને હું કોણ છું, ક્યાંથી આવ્યો ને મારે ક્યાં જવાનું છે, મારે કરવાનું શું છે જીવનની અંદર. અમે સાધુ થયા તો કઈ લુગડા ઓઢે મોક્ષ નથી થઈ જતો. રાવણે કપડા પહેરીને આવ્યો હતો સાધુ થઈ, સીતા માતાને લેવા આવ્યો હતો. આ બધા ડુપ્લિકેટ વેશ પહેરે કાંઈ ન થાય. મન બદલાવવું જોઈએ, ભગવાનમાં મન જોડાવવું જોઈએ. આપણું હૃદય પવિત્ર થવું જોઈએ. એક ગામમાં રામલીલા રમતા હતા ને તો એમાં બધા બને ને ડુપ્લિકેટ, બધા હનુમાનજી બને, લક્ષ્મણજી બને, સીતા માતા બને. એમાં સીતા પેલો મૂછું ન હોય ને રૂપાળા છોકરાને બનાવે અને ફૂલ ડ્રેસ પહેરાવ્યો સીતાનો, અને એને મારા વાળાને સિગારેટ પીવાની ટેવ. તે પેલા પડદા બંધ કરે ને અને પેલું બદલાય ને થોડું, પાછું લાઈટો ચાલુ રાખે, પડદો બંધ કરે, પેલા બીડી હળગાવી સિગારેટ સીતાના ડ્રેસમાં પાછો છે. પડદા બને તો પબ્લિકને ખબર ન પડે, અને ધુમાડો મોઢામાં લીધો ને અને છોકરાએ પડદા ખોલી નાખી. સીતાના મોઢામાં ધુમાડો રહી ગયો. બીડી તો છોડી નાખે પણ ધુમાડો ક્યાં થાય? પછી હનુમાનજી આવ્યા અશોક વાટિકામાં, રામની અંગૂઠી આપી. સીતાને બોલવાનો વારો આવ્યો કે રામના વિયોગમાં મારું હૈયું હળગી જાય, જો ધુમાડા બહાર આવ્યા જ નથી. આ બધા ડુપ્લિકેટ માણસો. એ બનાવટી સીતા ને રામ હોય ને, પ્લાસ્ટિકના સફરજન હોય ને કઈ ખવાય, પ્લાસ્ટિકની દ્રાક્ષ આવે બટકું ભરાય. શો થી કાંઈ ન થાય. ઓરિજિનલ વસ્તુ જોઈએ. ઓરિજિનલ વસ્તુ મળે ને પિત્તળ સળકાટ થાય, લોભાવાન નહીં. ભગવાનને મહાન પુરુષોના જીવન છે ને એ પ્રવચનથી ન થાય, વર્તન કરવું પડે. તમે દૂધ ઉપર એક પુસ્તક લખો અને એક ભાઈ દૂધ પીવે, લાભ કોને થાય? દૂધમાં બહુ વિટામિન છે, દૂધ સંપૂર્ણ આહાર, દૂધ ખાઈ આમ થાય, આંખના તેજ વધે. અને એક ભાઈ પીવે ને પેલો ખાલી લખે ને લાભ થાય કે પીવે ને? પીવે ને લાભ થાય, લખે ને શું લાભ થાય? જીવન જીવવું નહીં અગત્યનું, બોલવું જુદી વસ્તુ છે. તમે બધા જાણો છો આ બધું મૂકવાનું છે. બીડીઓ ખોટી છે, વ્યસનો ખોટા છે, ગુટકા ખોટા, પણ છૂટે છે આપણથી? જાણતા નથી, બધા જાણે છે ને. આ બાપા બેઠા બધા જાણે છે. અને તમે 50 વર્ષથી બીડીઓ પીવો, સુખી થઈ ગયા? ધુમાડા તો એ રહેવાય નહીં. એક 2 પૈસાની બીડી, એક હાવ ફોચરું છે તમાકુનું પાંદડું, એ તમને જીવતાને ખેંચી નાખે. આ બધું મનની નબળાઈ છે આપણી. અમે સાધુ થયા, મા બાપ છોડ્યા, સંસાર છોડ્યો, તો અમુક હજી છોડવાનું બાકી છે અમારે. સ્વભાવ બધાને આ બધું નડે છે. દુનિયાનો કચરો એ સત્સંગ થી જ નીકળે. ભગવાન સ્વામિનારાયણે એવા પરમહંસો બનાવ્યા છે. ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે એનું નામ જ સાધુ કહેવાય. બૈરાવમાં જોયા કરે, વાતું કર્યા કરે, આટા માર્યા કરે, એની આંખમાં નિયમ ન હોય અને એ બધું ફર્યા કરે, એની અંદર પણ પાપ ભરેલા છે. ગટરમાં લુગડા ન ધોવાય, પાણી ચોખ્ખું જોઈએ. માણસનું મન મેલું હોય, તમારું શું શુદ્ધ કરે? બીજો સાધુનો નિયમ છે શું છે? પૈસાથી દૂર રહે સાધુઓ. સાધુને ક્યાં મામેરા કરવા, દીકરીઓના દીકરાને લગ્ન કરવા? સાધુ છોડ્યું હું તો પૈસા ને બૈરાને ખાવા માટે ફાંફા મારે, તો સાધુ છોડ્યું હું સંસાર? ખાલી કપડા બદલ્યા. સંત કોને કહેવાય? અમે ગામડામાં જઈને તો અમને પૂછે સાધુ બાધુ આવ્યા? સાધુ બાધુ દેવાભાઈ લોકો એવું પૂછે, એ સાધુ બાધુ આવ્યા છે? બાધુ હું? સાધુ તો બરાબર છે, એ આ બધા ધંધા કરીને બાધુ. એક મહાત્મા કોલેજમાં તો કેવું પ્રવચન આપ્યું. વિદ્યાર્થીઓને વ્યસન કરાય નહીં, ફિલ્મ જોવાય નહીં, વિદ્યાર્થીનું જીવન કેવું હોય, સંસ્કારી, ભણવું આમ તેમ. અને રવિવારે એ મહાત્માના છોકરા ટોકીઝમાં ભેગા થઈ ગયા. બોલો, મુંબઈમાં તે છોકરા કે મહાત્મા તેમ કોલેજમાં આવ્યા હતા ને,
પ્રવચન દેવા કે ફિલ્મ ન જોવાય તે હું વાંધો શીખે કે ગુટકા ન ખાવ તમે જ ખાવ છો એ કે એવું છે ને જો લુવાર હોય ને એ તરવાલિયું બનાવે લડવા થાય ધારિયા બનાવે કોઈ મારવા થાય કોદાળી બનાવે ખોદવા થાય એ બનાવે ને બીજા વાપરે હું પ્રવચન કરું તમે જીવન જીવો બધું કરું તો તમે શું કરશો કે આવા માથમાં ભાષણ ખાલી કોરું લુખું આપે અંદર કાંઈ ન હોય એક દીકરી પરણાવી હોય ને તો છોકરાને કેટલા એંગલથી તમારે તપાસ કરવી પડે લફરાવાળો ન હોય રોગી ન હોય વ્યસની ન હોય એની માં હારી હોવી જોઈએ કારણ કે છોકરી છે ને હાહુ જોડે વધારે કચકચ કરે તો દુઃખી થાય દીકરી એની આવક જોવી પડે એના સંસ્કાર જોવા પડે એનું ભણતર એનો દેખાવ રૂપાળો કેટલા એંગલથી જોવો ને અને ગામનો અભિપ્રાય લો ખબર પડે ગામવાળા ઓળખતા હોય અમારા ગામમાં ભાઈ કેવા છે પછી એક દીકરીને આપણે આપી છે જેને ગુરુ કરવા એને ગમે ત્યાં જોડે થઈ જવાનું જોઈન્ટ સરકારની બધી બસો હોય ગમે તેમાં બેસી જવાય ભાઈ વહેલી પહેલી બેસી જાવ તમારે ક્યાં જવું છે બોર્ડ વાંચવાના કે નહીં એમ સાધુ બધા આવા લુગડા પહેરે પણ બોર્ડ વાંચીને જોડાવું લઈ જશે નરકમાં સાધુ જાય છે તમને લઈ જશે લોભી ગુરુ અને લાલસુ ચેલા બંને નરકમાં ઠેલમ ઠેલા કાંઈ ન હોય એક ગામમાં સાધુ ગયા ને તે શું વાત કરે ખબર કે તમારા દાદા કયા ધામમાં ગયા છે ને હું જોઈ દઉં 100 રૂપિયા મૂકવાના આંખો બંધ કરે ઘડી મારા દાદા ક્યાં ગયા ઘડી ઘડી કે ગૌલોકમાં ગયા છે 5 મિનિટ પછી આંખો ખોલે બીજા આવે કે મારા ડોશીમાં ક્યાં ગયા છે જોઈ આપો ને તો સુખી છે ને ઉપર એ સ્વર્ગમાં બેઠા જ કે હું જોઈ શકું મારે ઉપર કનેક્શન છે આંખો બંધ કરું એમાં એક આપણા BFS નો સ્વામિનારાયણનો સત્સંગી બેઠેલો પાકો દેવાભાઈ નો નંદલાલ છે ને એવો હોશિયાર છેતરાય નહીં હો સ્વામિનારાયણ વાળા છેતરાય જ નહીં 100 વેપારી હોય ને 100 ખેડૂતોને એક વેપારી છેતરી જાય બોલો 100 ખેડૂત ભેગા થાવ ને મારો ઓલો વેપારી વજનમાં જોખમાં માપમાં વ્યાસમાં ક્યાંક તમને થપાટ મારી દે અને 100 વેપારી ભેગા થાય ને હોની છેતરી જાય હોની છે ને એ વેપારીને બૂસ મારી દે થોડુંક ઘસરકો મારી દે તમારે આમ બધા હોની વાત નથી કરતો પાછા જોજો અને 100 હોની ભેગા થાય ને એને ઠગ છેતરી જાય ઠગ હોની ને બટકાડી દે ઠગ એવા હોય છે અને 100 ઠગ ભેગા થાય નો છેતરાય નહીં સ્વામિનારાયણનો ભાગો સત્સંગી કહેવાય એમ છેતરાય નહીં કોઈથી એટલે એને કીધું કે ભાઈ મારા કાકા ધામમાં ગયા છે મહાત્માને કહે છે કયા ધામમાં બેઠા જોવો ને કે કૈલાસમાં બેઠા છે કે બોલાવો ને કે ત્યાંથી નો આવે કે બોલ ખાસ કામ છે બોલાવો 5 મિનિટ બોલ તમે જોવો છો તો બોલાવો ને એટલે નો આવે ત્યાં કે તમે બોલાવો ને હું બોલાવું કે મહાત્મા બારગામથી આવેલા ને કાકાને ઓળખે નહીં કોણ છે તે છોકરાએ કીધું કાકા ને કાકા બાજુમાં જ બેઠા હતા કે શું છે બોલ ભાઈ એ કે જો મેં બોલાવ્યા ને તમે જ કહો કૈલાસમાં ગયા હતા અહીંયા જ બેઠા હતા આવા બધા નીકળે બાર મફત ત્યાં ખોટા કઈ લોભાવું લલચાવું નહીં હા હાચા સંતને ઓળખવા ભગવાન સ્વામિનારાયણે અંધશ્રદ્ધામાં ના પાડી છે કોઈ વ્યામ નહીં રાખવાના અને હાચા સંતને ઓળખીને ભગવાનનો આશય કરવો 500 સંતો બનાવ્યા ભગવાન સ્વામિનારાયણ એક જ દિવસમાં ધન અને સ્ત્રીના ત્યાગી પવિત્ર સંતો સ્વામિનારાયણનો સાધુ એક પાય રાખે અને 1000 ગાયો માર્યાનું રોજનું પાપ લાગે સહજાનંદ સ્વામી સત્સંગી જીવનના ગ્રંથમાં આ કથા લખી છે અને 8 પ્રકારનું બ્રહ્મચર્ય પાળે સ્ત્રી જોડે ફોનમાં નહીં આખી પાછી વાત જ નહીં એના જીવનમાં એ અંદર પહેે ને એટલે મન એનું ભટકતું થઈ જાય અને ભગવાનમાં લાગે નહીં તો તમને હું આશીર્વાદ આપે મશીન તો સારું હોવું જોઈએ ને ભાઈ ડબ્બા ભલે ભાંગલા તૂટલા હોય આપણે બસમાં ઊંઘીનો વાંધો નહીં પણ ડ્રાઈવર તો જાગતો રાખવો પડે કે નહીં પેસેન્જર પછા બેઠા ભલે ઝોલા ખાવ પણ બધા જાગતા હોય ડ્રાઈવર થોડુંક ઝોલું ખાય તો કોઈ જાગો બધા નાખે ગુરુ આપણા સજાગ હોવા જોઈએ ગુરુ તમે કર્યા છે ફરીને કહું છું જેની ગુરુ કર્યા છે એ તમારો મોક્ષ કર્યા છે તો શું કરવાના ગુરુને તમે શું કર્યું જીવનમાં ગુરુ ભગવાન આગળ લઈ જાય જો તાવ મટાડે ગુમડા મટાડે ઘણા ડોક્ટર હોય ઓપરેશન કરે ઓછા હોય ગુરુ તો ભગવાન આગળ લઈ જાય મનનું જાણે અને જન્મનું જાણે આપણું મોક્ષની ખાતરી આપે જેના જીવનમાં એક ડાઘ ન હોય એ આ કળયુગની અંદર આજે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ એ પુરુષ છે એ કે સામાન્ય ઓર્ડિનરી સાધુ નથી આખા વિશ્વની અંદર આજે સત્સંગનું પરિવર્તન લાવ્યા છે દુનિયાના 60 દેશોની અંદર મંદિરો કરી અને લાખો કરોડો માણસોને આજે સારા માર્ગે દોર્યા છે અમે 930 સાધુઓ બનાવ્યા છે
આવા સાધુ હો, તમે દુનિયામાં ફરી આવો, જાઓ ધન સ્ત્રીનો ત્યાગી એક સાધુ લઈ આવો, એક લાવો તમે, બ્રહ્મચર્ય પાળતો હોય. ઇન્દ્ર રાજાને શું વિચાર આવ્યો? ઇન્દ્ર રાજા તો સ્વર્ગનો રાજા કહેવાય. વરસાદ પાડું છું, મને કોઈ સંભાળે છે કે નથી સંભાળતા? વરસાદ ન પડે તો બધા મિનિસ્ટરો રોડ પર રખડતા થઈ જાય, કોની પર રાજ કરે? દુકાળ પડે શું ખાય? તે ઇન્દ્ર રાજા માણસ બનીને મૃત્યુલોકમાં આવ્યો અને એક ભાઈ રેકડામાં મૃત્યુ વેસવા નીકળેલા. ગણપતિની, હનુમાનજી, બ્રહ્માજીની, જલારામ બાપાની, બધાની, નાના વિષ્ણુ ભગવાન. એમાં ઇન્દ્ર રાજા માણસના રૂપમાં હાવ લગર વગર રેકડાવાળાને પૂછ્યું કે આ ગણપતિની મૂર્તિની કિંમત શું? નાની મૂર્તિ વેચની, કે આ 4 રૂપિયા કિંમત છે. કે ગણપતિ 4 રૂપિયામાં વેચાઈ જાય? માંડવામાં પહેલા પૂજાય, લગ્નમાં વાસ્તુમાં ગણપતિની પૂજા થાય ને 4 રૂપિયામાં વેચાઈ જાય. સ્વર્ગમાં જઈને ગણપતિને કહેશું કે બહુ પાવર વાપરો નહીં, 4 રૂપિયામાં વેચાઈ જાવ તમે. ઇન્દ્રને એવો કાંટો છેડ્યો. વિષ્ણુ ભગવાનની મૂર્તિ પકડી કે આની શું કિંમત છે? કે આના 6 રૂપિયા. લો, લક્ષ્મીના પતિ કહેવાય અને 6 રૂપિયામાં વેચાઈ જાય. વિષ્ણુ ભગવાનને કહેશું ભલે તમારા મંદી થાય પણ 6 રૂપિયામાં વેચી નાખે તમને. એમાં એક ઇન્દ્રની મૂર્તિ હતી ને એની પકડી. રેકડાવાળાને ખબર નહીં વેચવાના આવે, ઇન્દ્રભાઈ આવ્યા. એને પૂછ્યું કે આની શું કિંમત છે? કે આ 2 લો ને તો આ મફત છે જોડે, કશું કિંમત નહીં. એ કે ગણપતિને વિષ્ણુ લો ને તો પેકિંગમાં આપે, આપણે નહીં, આપણે ટ્યુબ લઈને બ્રશ મફત આપે, શાક લઈને ધાણા મફત આપે, કોથમરી. એ કે કઈ કિંમત, કાંઈ કિંમત નથી. આ કીધું નહીં તે ઇન્દ્રનું મોઢું પડી ગયું, ઉતરેલી કઢી જેવું, અને હાલતો થઈ ગયો ને તો પેલા રેકડાવાળો આવવાના મફત ભાવ પૂછવા લેવું. એને ખબર નહીં કે આ સ્વર્ગનો રાજા આવ્યો છે. ઉપર જઈને ભગવાન કે કેમ મોઢું પડી ગયું? કે કાંઈ નહીં. કે તો ખરા, શું થયું તને? તારે કે ગણપતિને 4 રૂપિયામાં વેચે, તમને 6 માં વેચે ને મને મફત હાલે છે મારી મૂર્તિથી. ભગવાન કે મુવા આપણી કિંમત કઢાવવા દેવાય? આપણી શું કિંમત આપણે પૂછવા દેવાય? માન છે ને બધાને છે. આ 3 નરકના દ્વાર લખ્યા છે: કામ, ક્રોધ ને લોભ. ક્રોધમાંથી માન થાય, ગીતામાં ભગવાને લખ્યું છે. એ કચરો કાઢવાનો, એના માટે મહાન પુરુષનો સત્સંગ કરો, એને ધર્મ પાળવા, મન સાફ થાય, આપણો પરિવાર સુખી થાય, આપણા પરિવારમાં ધર્મના સંસ્કાર આવે. તમે આયર ભાઈઓ બધા બેઠા છો, ઉંમરવાળા બરાબર છો, તમારી નવી પેઢી એમાં રહેશે? આ તમારામાં સહી ટકશે? એ જવાબદાર કોની છે? એ તમારા મા બાપની છે. એ કે બાજુના ગામવાળા તમારા છોકરાને સુધાર. નવી પેઢી તમારી કાલ સવારે ખોટા રવાડે ચડતા વાર નહીં લાગે. તમારા પૈસા ખોશે ને તમારી આબરૂ નાક કપાવશે જો તમે સજાગ નહીં રહો ને ધર્મની અંદર. તો ધર્મની અંદર અડગ રહેવું પડે આપણે. આજે સ્વામી બાપા છે, પ્રમુખ સ્વામી, આ ગામ એને ઊભું કર્યું, યોગીનગર. કોઈ દી આવ્યા છે ગામમાં રહેવા? આ ગામના એટલા મકાનો બનાવ્યા. કચ્છની અંદર જ્યારે ભૂકંપ થયો ત્યારે આ સંસ્થાએ 15 ગામ બાંધી દીધા છે, ભૂકંપ પ્રૂફ. અને 1 રૂપિયો કોઈને આગળ લીધો નથી. સ્કૂલો બાંધી, દવાખાના બાંધ્યા, પાણીની ટાંકી બાંધી, કોમ્યુનિટી હોલ બાંધ્યો અને ગામના મકાન બાંધ્યા વ્યવસ્થિત. ધાબળા દઈ જેવા હેલા છે. 55 સ્કૂલો બાંધી છે. પ્રમુખ સ્વામી પછી આવ્યા જ નથી કચ્છમાં. સમાજની સેવા બધી કરવાની છે. ભૂકંપ હોય, રાહત હોય, કેટલ કેમ્પ હોય, કઈ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, બધી સંસ્થા મદદ કરે છે. પણ એટલાથી માણસનું જીવન પૂરું નથી થતું. એને ધર્મના સંસ્કારો છે ને એ માણસ સુખી થાય છે. અને મોક્ષના માટે, કલ્યાણ માટે આ ભાગવત આખાનો સાર આ છે. 10મા સ્કંધની અંદર 84ના અધ્યાયની અંદર આ કથા આવે છે. ભગવાન એમ કે છે કે હું છે ને સત્સંગથી જ વશ થાઉં છું, તપથી નહીં, દાનથી નહીં, તીર્થોથી પણ નહીં, પણ સત્સંગ તમે કરો તો હું તમારા અંડરમાં આવી જાઉં. ભગવાન ભરવાડન ગોપીઓ હતી 5000 વર્ષ પહેલાના ભરવાડ કેવા હોય કયો? 5000 વર્ષ પહેલા ગોપીઓ બહુ કોલેજ કરતી હતી કઈ? કેવા લુગડા હોય, ઢોરા જોડે કામ કરે, દૂધ ને આ અત્યારે વાસીદા. અને કૃષ્ણ ભગવાનને ઘાઘરીને પોલકું પહેરાવ્યા. નાના કૃષ્ણ, ફરતી ગોપીઓ તાળીઓ પાડે ને કૃષ્ણ નાચે. એક આંગળી જેની ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો હોય એવા કૃષ્ણ કોઈના અંડરમાં આવે? વ્રજવની તાકર તાલી બજાવે, નટવર થઈ નાચે. આ ભગવાન છે ને પ્રેમ રૂપી ભક્તિથી અંદરમાં આવે.
દાન પુણ્યથી કે મોભાથી નહીં. સબરીબાઈની ભક્તિથી રામ જઈને એના બોર ખાઈ આવ્યા હેઠા. આજે દુનિયામાં બોર ગવાઈ ગયા. તમે વેવાઈને કેટલી બરફી ખવાડીને કેરીના રહ ખવડાવે, કોઈ પૂછે જ નહોતે કોઈ. અને કાલ છૂટું કરી નાખે બિલ લેવા જવાય પછી વેવાય આગળ. આ તો સંબંધ બધા થૂકના હાથા છે સંસાર. સબરીબાઈનું નામ આજે આખા ભારતમાં પાઠ આવે 5મા ધોરણ. પ્રેમ રૂપી દોરીથી ભગવાન તમારા અંદર, એનું જીવન પવિત્ર હતું. જીવન બનાવવાનું સારું. અહીં બેઠા છો ને પારાયણ સાંભળો છો ને, બધા આવો છો ને અભિનંદન આવવું જ છે તમારે. અહીં દેવાભાઈ સદ્ધર પાર્ટી રહોડામાં કઈ ખૂટે એમ નથી તમને. જાનમાં આવ્યા ને એમ જ હાંચવે છે બધાને. પણ વ્યસન મૂકીને કંઈક લઈને જાજો કથામાંથી. ખંખેરી ન જઈશું કથા બધા ખંખેરે કાંઈ લઈ જાય નહીં એમ ચોખ્ખા. બસ એમ કંઈક લઈને જવું, કંઈક મૂકીને જવું. વ્યસનો હોય, કુટેવો હોય મૂકવી, અને સારા ગુણો કંઈક નિયમ સારા લઈને અહીંથી ઘરે જવું તો કથા ભેગી આવી કહેવાય. આજે BAPS સંસ્થા છે ને આખી, એમાં અમે 930 સાધુઓ છીએ ને, એ અમારે કોઈને પગાર નથી. 2 જોડી આવા લુગડા જ હોય. અમારે કોઈ ફેમિલી નહીં. અમારે ગામમાં મરીએ ક્યાં સુધી જવાનું જ નહીં. એ ગામમાં પગ જ નહીં મૂકવાનો. ભૂકંપમાં ડટાઈ ગયું એમ જ સમજી લેવાનું. અને મા બાપ જોડે બોલવાનું નહીં. ફોન એને ટપ્પા લઈને આવે તો નહીં મળવાનું. માણે મન છોટ્યું હોય ને મા બાપ આવીને કે ભાઈ આપણે આમ છે ને બેનને દુઃખ છે ને કાંઈ પાક્યું નથી ને, આપણું મન ત્યાં છોટી જાય. પાછું માંડ ભૂલ્યા હોય થોડું, બધું ભૂલી જવાનું. BAPS નો સાધુ થાય, સ્વામિનારાયણ નો એના નિયમ છે. જોડીમાં રહેવું, વાહન નો આંકવા, ચા કોફી નો પીવાય, પીણું ન પીવાય કોઈ, પત્તરમાં ખાવાનું. આ 5 વર્તમાનો આપ્યા છે. સ્વામી બાપા પાડ્યા છે. પ્રમુખ સ્વામીની ઉંમર આજે 93 વર્ષની થઈ છે. જિંદગીની પળે પળ સમાજ માટે એની ખર્ચી નાખીશ. તારે આજે દુનિયાના મોટા મોટા માનધાતાઓ, મોટા ધર્મગુરુઓ, ડોંગરેજી મહારાજ યોગી બાપાને દંડવત કરવા આવતા કે હું ભાગવત વાંચું છું, ભાગવતમાં લખેલા સંત એ સાક્ષાત તમે હરતા ફરતું ભાગવત છો એવું બોલતા. એની કેસેટ છે આપણી જોડે. ઊંઝાની અંદર વ્યાસપીઠ ઉપરથી ઉતરીને ડોંગરેજી મહારાજે દંડવત કર્યા સ્વામી. આવા મહાન પુરુષ જેની જિંદગીમાં કોઈ સ્ત્રી જોઈ નથી, પ્રમુખ સ્વામી. દુનિયાના 60 દેશોમાં ફર્યા છે. એક પાઈને આઈડિયા નથી. એના ઘરે નળિયાવાળું ઘર છે. એનો ભત્રીજો ટેમ્પો હાંકે છે. એના વચને 100 કરોડના દાન આપીને એવા શેઠિયાઓ છે. પણ પ્રમુખ સ્વામી એના ઘરે કોઈ દેખાય નહીં. આ તો કોક ઘરે કેટલું કીધી નાખે, હાથ પેટનું હજારી દે ધર્મદાના પૈસે. પ્રમુખ સ્વામી કોઈ જે જૂઠું બોલ્યા નથી. 1 મિનિટ એકલા નથી રહ્યા ખાનગીમાં. એની ઓફિસ નથી, મોબાઈલ નથી, ઓપન જીવન એનું. ત્યારે એમ બધા 135 એન્જિનિયરો સાધુ થયા છે. કેટલા ડોક્ટરો સાધુ છે. 170 છોકરા ફોરેનના સાધુ થયા છે. કરોડોપતિના દીકરાઓ. અને આજે નિયમો આવા પાળે છે, આવો સત્સંગ કરે છે. એના મૂળમાં મહાન પુરુષ છે. નિહાળ હારામ હારી બાંધી, પણ એની કરતા માસ્તર અગત્યનો છે. નિહાળમાં આરસ નાખ્યો, બગીચા કર્યા, પણ માસ્તર હારા ન હોય તો નિહાળ ભણાવે કે માસ્તર ભણાવે? આ તો નિહાળ બહુ હારી, ભાઈ નિહાળ ને બટકા ભરવા ભણાવે છે હારું. હારા મારી હોસ્પિટલ કરીને અમેરિકાથી સાધન લાવ્યા, પણ ડોક્ટર પેલા હોય હાવ અભણ આદિવાસી. તે હું ઘણા નથી કહેતા, કાતર રહી ગઈ ને ટાંકા લઈ લેતા. છાપામાં આવે ડોક્ટર ડોક કટર. ત્યારે એવા ડોક્ટર હારા અગત્યના છે. ધર્મની અંદર પણ મંદિરો હારા હોય, વ્યવસ્થા હારી હોય, પણ મહાન પુરુષની અગત્યના છે. તમારા ઘરે હોનાનું ઘોડિયું હોય, બંગલા હોય, પણ દીકરો ન હોય તો પાણો નાખીને હિંચકાવાય ઘોડિયા. છોકરો જોઈ ન જોઈ એમ ગમે તે સંપ્રદાયમાં જાઓ, મહાન પુરુષ હોય ને ત્યાં ધર્મ જાગૃત હોય. ઢેફામાં નો કઈ પાણી મળતું હોય, પાણી મળીને લીલોતરી હોય. સમયા ઉત્સવ, નિયમ ધર્મ, આવી ભક્તિ. દિલ્હીનું અક્ષરધામ જોવો. હિન્દુ ધર્મને આજે દુનિયાની અંદર પ્રમુખ સ્વામી પહેલા નંબરનો કરી દીધો સમાજની અંદર. ત્યારે આજે એવા મહાન સંત આ ગામમાં પગલા કરી ગયા છે. અહીંયા તમારે ઉખલ મોરા નામ હતું અને યોગીનગર પાડી દીધું છે. અને ગામ તો બાંધે પણ મંદિર બાંધ્યું. તમને ભૂકંપમાં ઘણા મદદ કે મંદિર કોઈ બાંધે, ઘણા મંદિર બાંધે. કોઈ સાધુ આવે? આ તો મહિને મહિને સાધુ આવે, તમને કથા કરે, તમારા બાળકોની ધ્યાન રાખે, તમારી સંભાળ લે. આજે બધા સ્વાર્થ છે દુનિયામાં. જો ગરીબ થઈ જાવ ને કોઈ પડખે નહીં આવે. જોજો તમારા 2 વેવાય હોય ને, 2 હાળા હોય ને, પૈસા વાળા શું કે આવજો ને નાસ્તો કરે. તમે હમણાં દેખાતા જ નથી. જમવાનું છો ખાસ પૈસા વાળાને ભેં કરીને આમંત્રણ કરે.
અને ગરીબોને શું કે હમણાં તો આવ્યા હતા 3 મહિના પહેલા, પાછા શું આવ્યા છે? જો આ સ્વાર્થ આવી જાય. આ તમારી ભેંસ વીયાય ને પાડીને દૂધ પીવડાવે, અને પાડાને હું 2 દાડા દૂધ પીવડાવે, પછી સાસ પીવડાવે મીઠું નાખી, અને મોઢામાં આંગળી રાખે કે દૂધ ધાવતો હોય ને પાડો એને માને એમ થાય, એમ સાસ પીવે. હું કામ એને માજરમાં મૂકી આવવાનું અને પાડીમાં ભેંસ થવા ને. આ સ્વાર્થ છે આપણો. ભગવાને સંતને કોઈ સ્વાર્થ નથી. એ સત્સંગ કરો, આનંદ કરો ને ખુશમાં રહ્યો. બળતરા વાળા જીવન રાખશો નહીં કોઈ. દુનિયામાં ઘણા છે બળતરા કરવા વાળા. આપણે ખુશમાં જ રહેવાનું, ભગવાનના આશરે બેહવાનું, આવા મહાન પુરુષનો સત્સંગ કરવો. કોનો લઈ ગયા લઈ જવાનું છે? આપણે ક્યાં કોઈની નિંદા ખોદણી ઈર્ષ્યા હું કામ કાંઈ કરવું? આપણે એ શાંતિથી સારું જીવન આપણે જીવી. ઘણા બધા આપણે આવે છે ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર, કૃષ્ણ ભગવાનના ચરિત્ર, રામના ચરિત્ર આવે છે. એ ચરિત્રની અંદર આપણે શાંતિ મળે, યાદ રહી જાય, અંતકાળે તો કામ થઈ જાય આપણું. ભગવાન સ્વામિનારાયણ હતા ને, હાલતા જતા થાય એકવાર. અહીં તમારે ભુજમાં 12 વખત આવ્યા છે, ચાલતા આવ્યા છે એટલે ગુજરાતમાંથી. અને ભગવાન સ્વામિનારાયણને તરસ લાગી, સખત તરસ લાગી. પેલા હવે બિસ્લેરી બોટલો પાણીના પાઉચ કઈ હતું નહીં. એક સુરા ખાસર દરબાર હતા ને પૂછ્યું ભગવાને કે પાણીની કઈ વ્યવસ્થા થશે? ભગવાન તરસ્યા થયા છે. સુરા ખાચર કે અહીંયા કઈ પાણી મળે નહીં, પણ છતાંય તપાસ કરું. આ તો વગડો છે. તે એક ઢોરા પર ચડ્યા, ડુંગરા જેવો છોડ. એક છોકરો ખેતરમાં કામ કરતો હતો 12 વર્ષનો. ત્યાં ગયા બાપુ પેલા દરબાર. એટલે પાણી રાખે છોકરા કે માટલું ભર્યું છે, અમારે પીવા રાખીએ છીએ. આખું ભર્યું છે. અમારા ભગવાન સ્વામિનારાયણ નીકળ્યા ને એના સંતો નીકળ્યા, તારા હાથનું પાણી પીછે લઈને આવ્યું. એને ખબર નહીં સ્વામિનારાયણ હું ભગવાન હું. પણ બાપુ હતા ને જોડે તરવાલ રાખે પાછળ. બેચારો છોકરો ગભરાઈ ગયો. બાપુ શું કે સુરા બાપુ કે ભગવાનને પાણી પાસ ને એટલે તને વરદાન માગવાનું કે છે. તો તું એવું માગજે કે મને તમારું ધામ આપો, અક્ષરધામ, બીજું માગીશ નહીં. છોકરો કે એવું નહીં માગવું. મારા કાકા અમારી 12 વીઘા જમીન અમારા ભાગમાં આવેલી દેતા નથી ને કકડાટ મારા પપ્પા રોજ કરે ને એ માગીશું. પેલો બાપુ કે એવું નહીં માગવાનું, તારે ભગવાનનું ધામ માગવાનું. આને શું કે જીવનું સારું થાય, જમીન તો પડી રહે. અને ભગવાન સ્વામિનારાયણે પાણી પીધું, એના બધા સંતોય પીધું, ઋષિ મુનિ જેવા પવિત્ર. અને ભગવાન તો ઉદાર છે. નજીક બોલાવ્યો, માથે હાથ મૂક્યો કે તે મને પાણી પાયું ને, વરદાન માગતું, માગી આપું. છોકરો કે મને ભગવાનનું ધામ આપજો, અક્ષરધામ. કે તને આવું માગતા ન આવડે? મને પહેલી વાર જોયો. કોની શીખવાડ્યું છે? એ કે બાપુ મને શીખવાડ્યું છે આવું. ભગવાન કે અંતકાળે તને તેડવા આવીશ અને 12 વીઘા જમીન તારા કાકા દેતા નથી, અઠવાડિયે મળી જશે. જા, આ ભગવાન છે. ભગવાનનું નામ છે ઉદારાય નમઃ. ભગવાન તો દેવા દેવા. આપણે કસકસ કરીએ, આરતી ઓળવે જાય ને કે ખિસ્સામાંથી હાથ બાજ ન કાઢે, 500 નાખું, 150 નાખું. ભગવાન તો ઉદાર છે. 1000 2 હાથે લે ને 1000 હાથે આપે. દેવા દેવા. શ્રી કૃષ્ણ પરમાત્મા એના જશોદામાં એને ઘઉં આપ્યા. પેલા ખબર ફ્રૂટ ને બધું આપણે કેળા ને ઘઉં ની ભારો ભારી દે, તરબૂચ ને વેચવા આવે ને તો બૈરા હારા હોય તો સારું ને કોઠી ખાલી કરી નાખે, વેરી તમે વાળી ગયા હો. અને પેલો આવે ને બધું ફ્રૂટ લઈ લે, ક્યાં એમાં માપ આવે? પૈસાનો હિસાબ આમાં કઈ હિસાબ નો આવે. ને કૃષ્ણ ભગવાન શાળમાં દાણા લઈ અને ફળ વેચવા વાળી બાય આવી ને લેવા ગયા ને ઠેસ વાગી ભગવાનને. નાના હતા કૃષ્ણ, ઠેસ વાગી ને દાણા વેરાઈ ગયા, મોઢું પડી ગયું. ફરીને કઈ ઘરે આપે એમ હતું નહીં. અને તે તમારે આયરો ન્યા મોટા થયા ભગવાન. જન્મા છે ક્ષત્રિયોમાં કૃષ્ણ ભગવાન. એનો જન્મ થયો ને ક્ષત્રિયમાં થયો છે. અને મોટા ક્યાં છે? આયરમાં. જશોદામાં નંદ બાબા આયર જ્ઞાતિના હતા. અને બાઈ કીધું કે ગભરાશ નહીં છોકરા, ભલે દાણા વેરાઈ ગયા તોય હું તને ફળ આપીશ. હારા હારા ફળ વીણીને એની આખી સાળ ભરી દીધી ખમીસની. ભગવાન એની નજર એક કરીને ટોપલા સામે રત્નથી ટોપલો ભરી દીધો આખો. ભગવાન તો કોઈનો પ્યાજ ન રાખે, મોરારી આપે, વ્યાસ સહિત ગિરધારી. ભગવાન તો દેવા જ આવ્યા છે, પણ આ લોકનું નહીં, ઉપરનું દેવા આવ્યા છે. આ લોકનું તો ભેગું દે. બળદ લો ને એટલે બગાઈ ને ઈતળીઓ ભેગી આવે, એને કઈ 200 રૂપિયા નોખા ન દેવા પડે. એ સોદો જુદો થાય કઈ? એમ ભગવાન રાખો ને તે વાહે નારાયણ રાખો. લક્ષ્મીજી આવશે, એકલા લક્ષ્મીજીને પકડવા જઈશું નહીં રે. નારાયણ હોય ના રે, પતિવ્રતા છે. આજે માણસને લક્ષ્મીની પૂજા, નારાયણની જરૂર નથી. બસ ભગવાન આપણે એવા મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા કળી કાળમાં. એ કૃષ્ણ ગણો સ્વામિનારાયણ ગણો કઈ જુદા નથી.
એનો આશરો કરવો જોઈએ. એ ભગવાન આજે પ્રમુખ સ્વામી દ્વારા આજે પ્રગટ છે, એનું કાર્ય બોલે છે. આવી આજે સંસ્થા છે BAPS, તમારા ગામમાં ઘણું બધું કામ કર્યું છે. કેમ દેવાભાઈ નથી કર્યું? અને દેવાભાઈ અહીંયા સ્વામિનારાયણ નો હોત તો તમે સત્સંગી હોત આવા? આજે તમારો પરિવાર ભક્તિમાં જોડાણો, આ શ્યામજીભાઈ નો આખા પરિવાર બધા જ એ આજે સત્સંગમાં અને નિર્વ્યસની ભક્તિ રોજ મંદિરે આરતીમાંનો પરિવાર આખો આવે. સંતો આવે સીધું લાવે, કોઈ વ્યસન નહીં, તીર્થો કરે, સંતોની સેવા કરે. આ બધું ઉગ્યું ક્યાંથી તમારામાં? મોટા પુરુષ મળે ત્યારે ધર્મ પડે. આપણે 4 શેઠિયાઓ હતા ને, એ હોળીમાં જતા હતા ને ખારવાને પૂછ્યું કે ભાઈ ઘડિયાળમાં જોતા આવડે છે? એ કે ના, સૂરજ ઉગે ને ત્યારે હોળી ચલાવું ને માથે આવે ખાઈ લો, મારે જરૂર નહીં. ઘડિયાળમાં જોતા તને નથી આવડતું આ યુગમાં? તારી અડધી જિંદગી પાણીમાં ગઈ કે છે. એમાં હોળી જતી હતી ને એમાં ખડક ભટકાણું કંઈક અણીવાળો પણ અવડું ગાબડું પડી ગયું, તે પાણી ભરાવા મળ્યું. તે પેલો ખારવો શેઠિયાને કે તરતા આવડે છે? એ કે ના, કે મારી અડધી પાણીમાં ગઈ ને તમારી આખી જવાની છે. હવે એમ તમે આ ભવસાગર તરતા શીખ્યા તો પાર પડ્યા ને કે જિંદગી પાણીમાં સમજો બધા, ભલે ગમે તે હોવ તમે. તમારે 500 એકર જમીન હોય કે તમે દુનિયાના રાજા હો, કોઈ કાકોય સંભાળે ને કોઈ તેડવાય નહીં આવે. ત્યાં ભગવાન સિવાય કોઈ નહીં આવે. લોખંડ બુડે કે તરે? બુડે. પણ લાકડા જોડે ફિટ કર્યું હોય તો? ખીલો હોય લોખંડનો, લાકડા જોડે જોડી દો, તરે કે નો તરે? હું ને તમે બધા લોઠા જેવા છે, પણ ભગવાન જોડે જોઈન્ટ થઈ જજો તો તરી જશું, નકર બુડેલા છે માયામાં. માટે આ પારાયણ સાર્થક થઈ છે. અને તમારે પુરાણી હારા મળ્યા છે, ભગવાનની દયા કે પવિત્ર બ્રાહ્મણ છે જનક મહારાજ, અને તમે બધા સાંભળવા એટલા બધા આયર ભાઈઓ આવો છો અને સમય ફાળવો છો. આ 12 મહિનામાં કામ તો ખૂટે એમ નથી કોઈને. 12 મહિનાનું વરસ અને 13 મહિનાનું કામ, કોઈ નવરા પડો નહીં. માટે આ થોડોક સમય ફાળવીને તમે આવ્યા છો, 2 દાડા છે, સારો લાભ લેજો કથાનો. અને કથા પાછી જીવમાં લઈને જાજો, ખંખેરી ન જાજો, ને ઘરે જઈને પાછું કાંઈક ફેરફાર કરજો, નકર કાંઈ નહીં, આમને હાથમાં કાંઈ નહીં રહે. 5 માળા તો ફેરવજો, ક્યાં રૂપિયા દેવા તમારે? 5 માળા ફેરવા હું માળા ફેરવે, આ ખીલ્લીથી પેલી ખીલ્લી ફેરવી નાખે. અહીં લબડાઈ હોય ને બીજે એ ફેરવી કેવાય? માળા 5 ભગવાનનું નામ દે, એટલો સમય નથી મળતો આપણને. 11 રેવી ગમે નહીં, માળા ફેરવી ગમે નહીં, આરતી કરવી ગમે નહીં, મંદિરમાં જવું ગમે નહીં, તો ગમે હું તમને? પાછા હું બોલે ભગવાન અમારે સામું જોતા નથી. એટલે પણ તું થોડુંક તો જો ભાઈ સાહેબ, કંઈક વાવે તો ઉગે નહીં, થોડુંક તો કરો. ન ગમે તો એ બધું કરવું જ પડે. માટે બધા બેઠા છો ને, કંઈક નિયમ લઈને જજો. વ્યસન હોય ને ન છૂટે ને તો ઓછા તો કરજો. 20 બીડી પીતા હોય તો 5 પીજો, આમ તો પીવાય જ નહીં. હરિરસ પીધો ને એને પછી કઈ પીવાની જરૂર જ નથી. પણ ન રહેવાય તો ભાઈ આ થોડુંક ઓછું તો કરજો ભાઈ સાહેબ. અને કાંઈક ફેરફાર કરવો, આપણે દૂધમાં પાણી નાખતા ન નાખીએ, કોઈની નિંદા કરતા ન કરીએ, ભેળસેળ ન કરીએ, કોઈ જોડે બાંધી નહીં, કોઈનું લઈ ન લઈએ, કોઈની ચોરી નહીં, પાપ નહીં, ગાળું નહીં, ક્રોધ ન કરવો, જે મળે જમી લેવું. છેલ્લી વાત કરી દઈએ, આ ભાભા બધા બેઠા છે, પછી પૂરું કહી દઈએ જમવાનું, પાછળ તમારે દાળ ઠરી જાય. આજે ના વાત કરવી, પૂરું કરવું પડે હવે, કારણ કે તમે સવારના બેઠા તો અમે તમને આવ્યા, પણ તમે શ્રદ્ધાવાળા છો, ખરેખર શ્રદ્ધાવાળા છો. કેટલા કલાકો બેહો તો થાકતા નથી કથામાં. હવે જો આમાં લખ્યું છે મહાન પુરુષો કે 40 વર્ષ જેને થયા છે ને, એ 40 વર્ષ સુધી તમને ભાવે ખાવાનું, જે ભાવતું હોય ઘરમાં હોય એ ખાવું. પણ 40 થી 60 વર્ષ સુધી ભાવે નહીં ખાવાનું, પછી ખાવાનું. નો પછી નહીં ખાવાનું, નડે. અને 60 વર્ષ પછી છે ને આપે ખાવાનું, પછી ન પસે એ ઘરમાં જે આપે ને ખાઈ લેવું, નકર એ જતું રહેશે. હશે એ અમુક ઉંમર થાય ને પછી છોકરાને વહીવટ આપી દેવા, માથા મારવાની વહીવટમાં. અમારે દેવાભાઈ જો 2 દીકરાને આપી દીધું ને ભજન કરે. આ તો ડોહા મરે ક્યાં સુધી છોડે નહીં. હું કે મારી વગર ઊંધું મારશે છોકરા. તમારા બાપા એવું કહેતા તે ઊંધું માર્યું. તમે ઉપર ગયા પછી સલાહ દેવા આવવાના છો, મૂકી દો ને, આપી દો ને દીકરાને. સલાહ દેવી દે, ઘરમાં કસકસ કરવું જ નહીં. મંદિર હોય ને બેહવું ને ભજન કરવું, વાંચી માળા કરીએ. પણ આ તો માથા મરે ક્યાં સુધી છોડે જ નહીં વહીવટ. કાંઈક આપણે વ્યવહારમાંથી પાછી વૃત્તિ વાળી અને ભગવાનમાં જોડવી. આ સત્સંગ કરો તમે. આપણે ભુજમાં જો મંદિર છે મુંદ્રા રોડ ઉપર, આવજો તમે. અમારા પરમ ચૈતન્ય સ્વામી બેઠા છે, રહે છે ને, કીર્તન ગાય, ખુશ થઈ જાવ તમે. ભગવાનની મૂર્તિમાં ચોંટી જાય મન આપણું, એવું કીર્તન ગાય, કથાએ કરે, રસોઈઓ કરે સંતો. બધી રીતે આપણા સંતો હાથ હમેલ્યા હોય, બધું ફાવે. અને ભુજ મંદિરે આપણે દર રવિવારે 1500 માણસનો સત્સંગ થાય છે.
અહીંયા અમે 2-4 મહિને 6 મહિને એકવાર આવી છીએ તો આજુબાજુમાં જ બોલાવા દેવા ભાઈ તમારે આવજો અહીંયા, આપણે ખીચડી બનાવીને ખવડાવશું. અહીંયા ઠેઠ ગઢડાથી મેં આવી તો અમથા વેવાઈને ખબર કાઢવા જાવ છો દૂર દૂર. અમારે વેવાઈને પગ ભાંગ્યો તો અમારે જવું કાણે જાય બીજે થાય. પેલા સંતોને અમે એક ગામમાં ગયા એક ભાઈ હું કે સાધુ આવ્યા છે મોઢે જઈ આવું કે મોઢે જઈ આવું એટલે મરી ગયા થઈ કોઈ એટલે સમાગમમાં તો કે મોઢે જઈ આવું ખરેખરે આ બધાને આવું સત્સંગ કર્યા જ કરો તમે. ઘરમાં આરતી થાળ એ આનંદ માર્યો ને ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માનો. ઝાઝા રૂપિયા કરવાના શું છે? રૂપિયા વાળા હોય કઠી બને હોને લગડી નાખતા છે માલપા. એ કેટલું ખાતા હોય એને પસ્તું ન હોય. ઝાઝા રૂપિયા ભેગી કરવાના હોય મધ માખી બધું ભેગું કરે ને પેલા વાઘરી ફૂંક મારીને લઈને જતો રહે. ભેગું કરી કરીને મરી જશો આમને મૂકીને જતું રહેવો. ભજન કરો, આ સત્સંગ કરી લો તમે. મહાન પુરુષનો સત્સંગ કરો. હું સ્વાર્થ વગર તમને કહું છું. તમારું કલ્યાણ કરવું હોય ને મહાન સંતને હોતો ગમે તેવા સાધુ નહીં, અંધશ્રદ્ધા કોઈ રાખશો નહીં. દોરા ધાગા ડાકલા નાચે એ કોઈ તમારા પ્રારબ્ધ ફેરવવાનું નથી. એ અમુક ભૂવા હોય ને એના છોકરાને તાવ આવે ને તારે દવાખાને લઈ જાય, તમારા છોકરાને તાવ દોરો આપે. તમે કેટલાય હું ભૂવાને મળ્યો છું. હું કહું એને હાચું હાચું બોલો, ગીતા પકડીને બોલો, બરાબર કરો છો કે સ્વામી રવાજો ને ઊંડા ઉતરશો નહીં. આમાં રાખે ડાકલું વેસાઈ દે આખલું આપણે કહીએ છીએ એવું. કોઈ અંધશ્રદ્ધામાં નહીં માનવાનું. એક ભગવાનને આશીર્વાદ, કોઈની નિંદા ન કરવી, કોઈ માતાજીની મહાદેવની કોઈ ધર્મની કોઈ માણસની આપણે ટીકા ન કરે. નિંદા ખોદણી કોઈ નહીં, એ પાપ છે. દુકાનો ઘણી હોય, સારો માલ હોય ને લેવાય. દવાખાના ઘણા હોય, રોગ મટે ને દાખલ થઈ જવું, કલ્યાણ થાય આપણું. અમારા દેવાભાઈના હારા જો શ્યામજી દાદા બેઠા છે, એનામાં શ્યામજીભાઈ છે ને ટ્રસ્ટી છે, બધું છે, સુખ છે, પણ ભક્તિ પરાયણ જીવન છે. સત્સંગ પરાયણી દાદા જીવે છે, આર પાર સત્સંગમાં છે, બધું નોલેજ છે સત્સંગ. એટલે બધા બેઠા છો, વાંચતા ન આવડે તો અત્યારે કેસેટું મળે છે. કથા સાંભળો, કથા સાંભળ્યા જ કરો. નવરા બેઠા ઓટલે બેસીને લોકોને શું જોજો કરવાના? અમારા રામજી મંદિરના સોરા હોય છે સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડીમાં, તે બધા સોરા જ બેહે. રામજી મંદિરે સોરા કે 3 કલાક બેહે અને પૂજારી આવે ને બારણા ખોલે ને આરતી કરવાના હાજે અને ટોકરો વગાડે ને તો બધા ફાળિયા બાજી બાજીને ઘરે ભાગે. એને એમ કે ઘરે જવાનું બેલ વાગ્યો. આરતી ઉભા ન રહે 5 મિનિટ 10 મિનિટ ગપ્પા માર્યો 3 કલાક. માટે થોડોક સમય ફાળવવો, ભજન કરવું, આનંદ કરવો, આપણું જીવન શુદ્ધ રાખવું. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ છે ને એ તમને મળશે ને દીવો લઈને હોતો તો. નકર અમે મા બાપ છોડીને વાહે ફરીએ નહીં. એમાં ભગવાન જોયા છે, અમે જોયા છે, સાંભળેલું નહીં. અનુભવ થયો છે, મને અનુભવ થયો છે. અરે 900 યુવાન સાધુઓ આજે બ્રહ્મચર્ય પાળે. તાકાત છે બ્રહ્મચર્ય પાળું? મોટા ઋષિમુનિ ડોલી ગયા છે. આ કળયુગમાં એ ભગવાન પણ છે અને હંપથી રહે છે બધા. એક રસોડે અમારા 200 સાધુ 35 વર્ષથી જમે છે, બધા પત્તરમાં. કોઈની આગળ એક પાય નહીં. આજે સાધુ બેંકમાં ખાતા ખોલાવાય? સાધુને રૂપિયા રખાય કે ભગવાન રખાય? ભગવાનનો વિશ્વાસ નથી આપણને. કોના આશરે બેઠા બધું છોડીને? આજે અમારા સંતો આગળ એક પાય નીકળે નહીં, એક ખોડી એક રૂપિયો નહીં, ભૂલમાં નહીં. જેથી પૈસા રાખે ને એને ઘર ભેગું થઈ જવાનું. ભગવાન પરાયણ બધા ખુશમાં જ રહેતો હોય. કેટલા છોકરા જેના મા બાપને વાલ સોયા, એકના એક દીકરાઓ આજે ભેખ ભેરે યુવાનો આ કળયુગમાં અને આવા નિયમો પાળે છે. તો આજે પ્રમુખ સ્વામીમાં એવા ભગવાન જેવા ગુરુ છે, સાચા પુરુષ છે, એનો લાભ આપણે લેવો. આ સંસ્થા સમાજમાં બધી સેવા કરે છે, સાથે ધર્મની સેવા, વ્યસન મૂકવાની સેવા. એક છેલ્લી વાત તમને વ્યસનની કરી અને હવે કથા હવે પૂરી ટાઈમ થઈ જ ગયો છે કે એક ગામની અંદર અમારા ગુણાતીતાનંદ સ્વામી ગયા. ગુણે સ્વામી છે ને ભગવાન સ્વામિનારાયણના સંત. એક ગામ આવું જ ગામ હતું યોગીનગર જેવું. તે કોઈ સ્વામિનારાયણના સત્સંગી નહીં. સ્વામી કીધું કે જે સ્વામિનારાયણની કંઠી બાંધે એને એક ગાડું ભરીને બાજરો અમારે દર વર્ષે દેવો મફત. આખું ગાડું ભરીને બાજરો મફત દઈ દેવો સાફ કરી. તે ઘણા શું કે ભાઈ હાલો બાંધી લઈ કંઠિયું. 12 મહિના રોટલા બાજરાના મફત નીકળતા હોય, કાયમ દેવાનો દર વર્ષે, એક વર્ષ નહીં. તે સાધુ હોશિયાર હોય ને સ્વામિનારાયણ તો તે લિસ્ટ કર્યું, પાછું ચોપડો લખ્યો કોની કોની કંઠિયું બાંધી. 100 જણાય બાંધી ગામમાં. કંઠી બાંધે વ્યસન મૂકવું પડે ભાઈ, કે મૂકી દઈ ભાઈ બાજરો દર વર્ષે આપશો ગાડું કે આપશું? હાલો મૂક્યું અને બધે કંઠીઓ બાંધી. 1 વર્ષ પૂરું થયું પણ સાધુ આવ્યા નહીં, બાજરો આવ્યો નહીં. ગામ વાળા કે આળા સ્વામિનારાયણના સાધુ બૂસ મારીને ભાગી ગયા. બા કંઠીઓ વળગાડી અને આળા બાજરાનો દાણો આવ્યો ને ગાડી આ ક્યાંય ગયા. અને છેલ્લો દાડે સંતો 5 આવ્યા. ગામ આખું વીટાઈ વેળું. સંતો બાજરાના ગાડા ક્યાંય ગયા? અમારા 100 જણાય કંઠીઓ બાંધી. નોખા બેહો
ફાઇલ ખોલી કોની કોની બાંધી કે મેં 100 જણાય કે તમારા 100 ગાડા વાહે આવે છે બાજરાના ભરીને ઘરમાં જગ્યા કરો કોણ કોણ છે નામ બોલાવો મેં બાંધી છે હું વ્યસન હતું બીડીઓ પીતો કોઈક હોકા પીતા હોય કોઈક દારૂ પીતા કોઈક અફીણ કે 12 મહિનાના કેટલા રૂપિયાના તમે આ કરતા કે 12 મહિને તો સ્વામી ઘણાય થાય રોજ 10 રૂપિયાના કરો તો 12 મહિને કેટલા થાય 1800 રૂપિયા થાય 3600 રૂપિયા કે એ સામાન આમ કેટલો બાજરો આવે કે આનો 2 ગાડા બાજરો આવે એક ગાડું તમે રાખો ને અમને દીજો કે એટલે આવું ક્યાં સમજાઈ દીધું કે એટલે તમારા બેડીઓમાંથી જ બાજરો નીકળવાનો ભાઈ બંધ કર્યું એમાંથી અમારે ક્યાં સાતું ખેતી કરી તમને બાજરો દઈએ અને સંતો છે ને એ વ્યસન મુકાવી અને તમને સુખી કરે એટલે આપણે જે કઈ હોય છા વગેરે માં વગેરે હાલે પણ સા વગેરે હાલે કહેવત છે અને એક ભાઈ શું કે બીડી સ્વર્ગની શું છે સીડી બસ બધાને ખબર છે હો ઉતરવાની છે હો ચડવાની નથી હેઠે આવવાની અને બીડીઓ એ ધુમાડા બુમાડા બંધ કરી અને આપણે સારો સત્સંગ કરીએ આપણા ઘરની અંદર બધા એ ખુશમાં રહે આપણા છોકરાઓ આપણી દીકરીઓ આપણા બૈરા આપણા મા બાપ વડીલોની સેવા થાય છેલ્લે ખૂણા બધા જુવાનને બેઠા છો ને મા બાપને ધક્કે ન ચડાવજો ભગવાન હિસાબ લે છે તમારો આ વડીલો છે બિચારા તમારા માટે લોહી રેડ્યું તમારા સંડાસ સાફ કર્યા વડીલો એ ગઢા માણસો થાય એની સેવા કરજો ને પાપ લાગશે તમને તમારા ગુના નોંધ્યા નથી 20 વર્ષ સુધી નાના હતા ત્યારે સડ્ડીમાં સંડાસ કરી જતા તમારી માં ધોતી અને હવે પરણ્યા પછી મા બાપ ભાજીમોળા થઈ ગયા બધા મા બાપ છે દેવ સમાન છે આપણા એની સેવા કરવી આદર ભાવ રાખવો વડીલોનો અને આપણું કુટુંબમાં સંપ રહે શાંતિ રહે આનંદ રહે બધા ખુશમાં રહીએ આપણે દુઃખ કઈ દે છે જ નહીં દુઃખ બધું એક છોકરી હારે જઈને ગોર દાદાને હાથ બતાવ્યો કે અજાણે ઘરે હું પરણીને આવી છું અઠવાડિયેથી સુખ દુઃખ કેવા છે મારે જીવનમાં કે 2 વર્ષ તો તમારે મુશ્કેલી છે કે પછી ટેવાઈ જાય છો કે એમાં આપણે શું કરવાનું ટેવાઈ જવાનું આ સત્સંગથી હવે બધાને ટેવાઈ જવાનું અમારે દેવાભાઈ ટેવાઈ ગયા કે નહીં દેવાભાઈ મંદિર વગેરે હાલે 11 રોસો કે નહીં પૂજા કરે માળા કરે એનો આખો પરિવાર કરે ત્યારે આ પારણ હારી સોંપી ગઈ છે ભક્તિ પારણ બે હારી છે પૈસા વાળા નહીં એ કઈ દેવાભાઈ મોટી પાર્ટી નથી પરસેવાનો પૈસો છે ને ખેતીનો એને 2 નંબરની આવક નથી ફેક્ટરી હાલે પણ એક ભાવના હૃદયની અને તમે બધા એ પ્રેમને લઈને આવ્યા એટલે અમને આનંદ છો મને ફોન કર્યો કે અમારા બધા હગાવાલા આવે છે ને આમંત્રણ દઈ એને આનંદ છે તમે બધા આવ્યા બધા ખુશ છે પછી અને તમે આવ્યા સારું કર્યું શું એટલે સારું આવું બધું પારાયણ થઈ આપણી સારી અહીંયા કાલે પૂર્ણાવંતી છે ને એ પૂર્ણાવંતીમાં ધામધૂમ થાય બધા લાભ લઈ લો સારો અને પારાયણ યાદ રહે આપણને આપણા જીવમાં ઉતરે અને બધાને ભગવાન તને મને ધને સુખી રાખે નિરોગી રાખે આપણો પરિવાર કાયમ સુખી રહે અને ભગવાન હવને દીર્ઘાયુષ્ય આપે અને દેવાભાઈના પરિવારને પણ ભગવાન છેલ્લો જન્મ હવનો કરે આવો ખર્ચો કરીને આવું આયોજન કર્યું છે તો એના 2 દીકરા એનો પરિવાર એના હગાવાલા બધાને ભગવાન ખૂબ લાભ આપે એ ભગવાન સ્વામિનારાયણના શરણોમાં શ્રી કૃષ્ણ ભગવાન સર્વે ગુરુઓ અને મહાન પુરુષોના શરણોમાં પ્રાર્થના કરી સ્વામિનારાયણ ભગવાનની જય.